આ કોઈક બીજાનું દોણું આવી ગયું મને કે દોણું લેતા હોય છે હવે આપણને ખબર નથી કયું શું છે એમાં અંધારાનું દેખાતું નથી અને પછી લાઇટ ચાલુ કરીને પછી ટાંકે છે હાડી કેટલા વાળી છે 55 વાળી હાડી છે અને બપોરની ટાંકે છે અત્યારે વાગ્યા છે 5 ગરમા ગરમ ભજીયા ગરમા ગરમ ચટણી અમારા ભાઈ હાટું ભાઈ 2 દીધા છે ને સતત પાણી ભાઈ વધારે આવે છે ને ભાઈ રોડ માંથી પણ પાણી જાય છે જોઈ શકો છો આ રીતના નાના છોકરાને ફરવાનું લપસ્યા હિસકા આપણા ઘોડા ગરમા ગરમ ભૂંગળા બટાટા ગરમા ગરમ હા તો જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં હતા નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે ને આપણે તો કારખાનેથી ઘેર જતા હતા ત્યાં થોડું ગાડીમાં પેટ્રોલ ઓછું હતું હાલો આપણે પુરાવતા જઈએ પછી મારા ઘડીએ પુરાવા આવવું નહીં આપણે તો રસ્તામાં ગાડી ઊભી રાખી દીધી છે ને સરસ મજાનો નજારો તમને દેખાડી દેવી પાણી જો ભાઈ વરસાદ 2-3 દિવસ ચાલુ જ છે આ રીતના બધું પાણી ભરાઈ ગયું છે મસ્ત મજાનો તો ના ભાઈ સરસ મજાનો રોડ ઉપરનો લોકેશનના ઓલા પણ તો મહાદેવનું મંદિર છે જે આપણે બ્લોગ તો બનાવી નાખેલો છે આ રીતનું છે તો ચાલો યુટ્યુબ ફેમિલી વિડીયો હાલો મિત્રો આપણને તો મેડમે દોણું લઈ આવવાનું કીધું હતું આપણે બીજા દોણું વહી આવ્યા છે જો અહીંયા આગળ મૂકી દે આ કોઈક બીજાનું દોણું આવી ગયું મને કે દોણું લેતા હોય છે હવે આપણને ખબર નથી કયું શું છે દોણું લેવા જા તો આ કોથળી વી આવે પાછા મૂકવા જાય છે હોય એ લેતા ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બને તો આપણે 2 વાગી ગયા છે ને કારખાને જવાનો સમય થઈ ગયો છે ને વરસાદ જો ચાલુ છે તો આપણે ઘડી કાંઈ ઊભા રહી ગયા ઘરની બહાર જ છે તો આ રીતના ભાઈ વરસાદ ચાલુ છે અમે તો પલ્લી જાય છે એટલે ઘડીક જો ઊભા રહી ગયા છે ને વરસાદ પણ ચાલુ છે ત્યારે વીજળીના કડાકા સાથે અચ્છા કેવો હરુડે છે તો ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવ્યો આપણે પલળતા નાતા કારખાને જવું પડશે તો હાલો આપણે કારખાને જઈએ કારણ કે ટાઈમ ફૂલ થઈ ગયો છે તો ચાલો વિડીયો તો હાલો મિત્રો આપણે તો કારખાને પહોંચી ગયા હતા પલળતા ભાઈ આવ્યા હતા કારણ કે નીકળ્યો હતા ભાઈ ફૂલ વધી ગયો વરસાદને તો ફૂલ ચાલુ થઈ ગયો હતો વરસાદ તો ભાઈ આ રીતના ભાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ને ભાઈ આખા પલ્લી ગયા થઈ હવે ભીના લુગડા આપણે કારખાને કામે જવાનું થાય છે તો ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવી રહ્યો જઈએ આપણે કારખાને તો ચાલો મિત્રો આપણે તો થોડુંક ઘેરા કામ હતું એટલે આપણે ઘેરે આવી ગયા છે ને અમારે પાયલ મેડમ તો બપોરને હજી સાડી ટાંકે છે હજી ટાંકે જ છે એમનામ ને એમનામ ડાયમંડ છે ડાયમંડ તો ટાંકવાના ઉકલે થોડા ડાયમંડ ઝીણા છે પણ એમાં અંધારામાં દેખાતું નથી અને પછી લાઇટ ચાલુ કરીને પછી ટાંકે છે હાડી કેટલા વાળી છે 55 વાળી હાડી છે અને બપોરની ટાંકે છે અત્યારે વાગ્યા છે 5 તો બપોર 12 વાગ્યા ને 12 વાગે લાવીશ કેટલા વાગે લેવી બપોર માંડી અડધી પીરી ગાલી આજે કાલ થાય તો જો આવું કામ કરશે એનું લાઈટ ચાલુ રાખીને હાડીઓ ટાંકે છે 55 વાળી હાડી અને બપોરની લાઈટ ચાલુ રાખીને ટાંકે છે આ હોડા કરતા ઘણા મને મોંઘું થાય સમજ્યા આ સમજ્યા નહીં હાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવો જાય કારખાને ચાલો મિત્રો આપણે તો કારખાનેથી ઘેરે વૈયા છે ને ઘેરે આવ્યા હતા ભાઈ ગરમા ગરમ ભજીયા બને છે તો ચાલો તમને ભજીયા બની દેખાડ ભજીયા બને છે વરસાદ આવતો તો બનાવી નાખ વરસાદના
ઠે વરસાદના ભજીયા મજા આવે ને ગરમા ગરમ હા એટલે તો આપણા ગરમા ગરમ ભજીયા બને છે. તો હાલો યુટ્યુબ ફેમિલી ભજીયા ખાવા. તારા ગરમા ગરમ ભજીયા ભજીયા બને છે આપણા. કા દીધું વરસાદ હોય કે ભજીયા ખાવા મજા આવે ગરમા ગરમ. હા આજે આરે ચટણી બનાવવાની ચટણી હોય ને તો મજા આવે ચટણી બનાવવાની. તો ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી. ચાલો મિત્રો હવે ફર્સ્ટ ક્લાસ આપણા ભજીયા બની ગયા છે. ભજીયા અને ચટણી ને ભાઈ બે વસ્તુ ભાઈ જોરદાર બની ગઈ છે ને ગરમા ગરમ પછી હા ગરમા ગરમ ભજીયા ને ગરમા ગરમ ચટણી. ચટણી અમારા ભાઈ હાટું બધા નોખી ચાલમ લઈ લીધી છે. હા મેડમ તો બે અહીંયા છે. હા હાલો ભજીયા ખાવા તારે ગરમા ગરમ ચટણી સાથે. તો ચટણી સાથે ભાઈ જો જોરદાર ભજીયા બની ગયા છે મારે. હા વરસાદ હતો બનાવી નાખ્યા. તો ભાઈ જો અમારે વરસાદ હતો ભજીયા બની ગયા છે ને અમારા ભાઈ તો બે ગયા ચટણી ઠરે વાકે ને અમારા બેનો તો શરૂ કરી દીધા. હા એકલી ચટણી જ ખાવાની છે. એકલી ચટણી જ જોઈને મજા આવે. આ ભાઈની એકલી ચટણી જ તે તો ભજીયા ખાવા બનાવી જકલા નહીં ખાવા બનાવી કા પડે. હા તો એને તો એ બેન એકલી ચટણી ભાવે આને અને આમાં જો શરૂ કરી દીધું છે હવે એને. આવો ગરમા ગરમ મજા આવે. મેં તો શરૂ કરી દીધું વિડીયો ઉતારો. તો ચાલો યુટ્યુબ ફેમિલી ભજીયા ખાવા ગરમા ગરમ ને ચોમાસામાં ભાઈ મજા આવે ઠંડુ વાતાવરણમાં. તો જો આપણે હવે ગરમા ગરમ ભજીયા અને ચટણી ખાઈ લઈ. તો બધી વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દઈશું. જય શ્રી રામ. આપણે તો બીજો દિવસ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને ભાઈ સરસ મજાનું લોકેશન સાથે આવી ગયા છે ને સરસ મજાનો અમારો તો ઘેલો નથી બે કાંઠે જાય છે તમને દેખાડી આ રીતનું છે ભાઈ ઘેલો નથી. અને ભાઈ તો સરસ મજાનો અમારો પહેલાંનો જે ગઢ કિનારા એ બધું જો પહેલાંનું છે બધું. આ પહેલાંનું જ છે બધું. હવે અત્યારે આ પહેલાંનું અત્યારે આવું રહ્યું છે. આ રીતનું ભાઈ જો ના અહીંયા કામકાજ ચાલુ છે ટાંકીનું ને એનું. ભાઈ જો ઘેલો નદી છે ભાઈ અમારી. તમને ઘેલો નદી દેખાડી દેવી ભાઈ. બે દીધા ભાઈ ઓવરફ્લો જાય છે અમારે ઘેલો નદી ને ભાઈ રોડ ઉપરથી પાણી જાય છે તમને દેખાડી. આ રીતના ભાઈ ઘેલો નદી બે ઘાટે જાય છે આ રીતના ભાઈ. બે દીધા છે ને સતત પાણી ભાઈ વધારે આવે છે ને ભાઈ રોડમાંથી પણ પાણી જાય છે જોઈ શકો છો ભાઈ. આ રીતના ઘેલો નદી જો બે કાંઠે આવી ગઈ છે. હવે આ ઉપરનું લોકેશન છે અમારે ભાઈ આ રીતનું. મજાની જગ્યા છે રિવરફ્રન્ટ છે. અત્યારે તો બધા છે નહીં કારણ કે નાના છોકરા માટે છે ને હિંચકા લપે છે ને એવું ભાઈ ઘણી સુવિધા છે. તમને ઉપરથી દેખાડીએ આ રીતના નાના છોકરાને ફરવાનું લપસ્યા હિંચકા પણ ઘોડા ભાઈ સરસ મજાનું છે ભાઈ. અમારે છે આ રિવરફ્રન્ટ છે રિલેક્સ થવા માટે બધા ઘડીક અહીંયા બેવાની મજા આવે અહીંયા આપણને. આ રીતનું છે ભાઈ ગજબનું ભાઈ લોકેશન. કારણ કે પહેલાંનું જૂનવાડી છે ને ભાઈ ઘેલો નદી અમારે જાય છે. તો ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો.
તો ભાઈ વાહનની અવર જવર ન થાય એટલે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે ને આપણે જો હળિયાદ વાવડીવાળો રોડ છે તો ભાઈ આ રોડ અત્યારે બંધ કરી દીધો છે JCB આડું મૂકી દીધું છે કારણ કે ભાઈ પાણીનો પ્રવાહ અત્યારે ચાલુ જ છે પાણી પણ ચાલુ જ છે અત્યારે તો આ રીતનું ભાઈ જો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે તો ભાઈ આ રીતના ભાઈ પાણી ચાલુ છે ને પોલીસ પણ મૂકી દીધેલી છે ભાઈ આ રીતના સેવા ચાલુ છે કારણ કે ભાઈ નકર તો ભાઈ કોઈનું માને નહીં તોય ભાઈ ગાડીઓ કાઢી લે એટલે ભાઈ JCB આડું મૂકી દીધું છે ને પોલીસ પણ મૂકી દીધી છે આ રીતના મસ્ત મજાનું આ રીતના ભાઈ આડું કરી દીધું છે ને ગાડીઓ ભાઈ એટલે વાહન કોઈ જઈ શકે નહીં તો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવ આપણે હવે કારખાને આવી ગયા છે કારણ કે લાઇટ વહી ગઈ હતી એટલે આપણે ઘડી કાંટો મારવા ગયા હતા ને હજી પણ લાઇટ આવી નથી તો અમારા કારખાના ઉપરનો નજારો છે ને આપણે તો બસ સ્ટેન્ડની સામે જ કારખાને બેસી છે તો જે પણ જે ભાઈને કામ હોય તો બસ સ્ટેન્ડ આવીને આપણને કોલ કરો તો તમને બસ સ્ટેન્ડ દેખાડી દે ને આપણું કારખાનું પણ દેખાડી દીધું છે તમને આ રીતનું આ ભાઈ અમારા સામું બસ સ્ટેન્ડ જ છે તો ભાઈ આ રીતનું બસ સ્ટેન્ડ છે ને આપણું તો કારખાનાનો ગેટ છે તો જે ભાઈને કામ હોય એ ભાઈ આપણે બસ સ્ટેન્ડ આવીને કોલ કરી શકે છે એટલે આપણે રૂબરૂ મળી શકીએ કારણ કે બસ સ્ટેન્ડથી આપણું ભાઈ કારખાનું કાંઈ આગળ નથી ચાલો વિડીયો અંદર યુગભાઈને નિશાળે મૂકવા આવ્યા હતા ને અમારા યુગભાઈ નિશાળે જાય છે આ ગાડી આવે છે જય શ્રી રામ જય માતાજી અમારા યુગભાઈ જો નિશાળે જાય છે હવે ને હવે દેવાંશી બેનને લેવા જવાનો સમય થઈ ગયો છે હવે તો ભાઈ અમારા ભાઈની સ્કૂલ છે ભાઈ સર્જન ગોટી કેન્દ્ર શાળા નંબર 1 ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવ્યો તો ચાલો મિત્રો હવે તો આપણે કારખાનેથી ઘેરે વહી આવ્યા છે ને વાગી ગયા છે 7:30 ઘેરે આવ્યા હતા તો ભૂંગળા બટાટાના પ્રોગ્રામ છે ને તો મસ્ત મજાના આપણે ભૂંગળા તળાય છે જો મસ્ત મજાના ભાઈ ભૂંગળા તળાય છે તો ભૂંગળા બટાટા તળાય છે ને બટાટા બનાવવાના બાકી છે તો ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવી રહ્યો કારણ કે ભૂંગળા તળાય છે અને બટાટા પણ બનાવી નાખે તો બધી વિડીયો અંદર જય શ્રી રામ મિત્રો તો આપણા ભૂંગળા બટાટા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને ભૂંગળા તળાઈ જશે અને બટાટા પણ થઈ ગયા છે તો ચાલો તમને દેખાડી દેવી ભૂંગળા બટાટા ભાઈ જોરદાર મસ્ત મજાના બનાવી નાખ્યા છે જો ગરમા ગરમ ભૂંગળા બટાટા ગરમા ગરમ સરસ મજાના ભૂંગળા બટાટા બનાવી છોકરા કહેતા હતા ભૂંગળા બટેટા મમ્મી બનાય તો આ જો ભૂંગળા બટેટાનો વારો પાડી દીધો છે ભૂંગળા બટેટા બનાવી નાખ્યા છે આપણે તો હાલો ભૂંગળા બટેટા ખાવા બધા યુટ્યુબ ફેમિલી તો ચાલો મિત્રો જો ભૂંગળા બટેટા થઈ ગયા છે ને આપણે જમવા બે જાય કાલ તો ભાઈ વરસાદના ભજીયા બનાવ્યા હતા નાસ્તો પાછા ભૂંગળા બટેટા બનાવ્યા વરસાદ આવે ને ભાઈ તો ભાઈ આવું ખાવાનું મજા આવે અહીંયા મન થાય આવું ખાવાનું ભજીયા ને ભૂંગળા બટેટા ને બધું ગરમા ગરમ હા કાલ ભજીયા બનાવ્યા હતા આજ ભૂંગળા બટેટાનો વારો પાડી દીધો છે ભૂંગળા બટેટા બનાવી મમ્મી તો ભૂંગળા બટેટા બનાવી નાખ્યા હાલો યુટ્યુબ ફેમિલી તારે જમવા ભૂંગળા બટેટા તો ચાલો મિત્રો તો ભૂંગળા બટાટા મસ્ત મજાના થઈ ગયા છે તો ચાલો મિત્રો તમે જમવા ને હવે અમે જમી લેવી છીએ તમારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે બીજા બ્લોગ સાથે તો બધા મિત્રોને જય શ્રી રામ.